હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 વાગી ગયા. આજ તો બધા વહેલા વહેલા ઉઠી ગયા. જો કે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તમને કહું ગુડ મોર્નિંગ. નમસ્કાર. આજનો ઓફિસ હતા બસ કરી માર તો હજુ આ તો આ બાજુ જાસૂદના ફૂલે આવ્યા 2-3 આ બાજુમાં, પાછળ હશે થોડા ઘણા. મોગરોય મસ્ત આવ્યો, આ બાજુમાં તો બહુ મસ્ત આવ્યો. તો ચાલો, મસ્ત પવન આવે ને, ઠંડો ઠંડો. તો ચાલો જઈએ સ્કૂલ, મળીએ સ્કૂલથી આવીને. તો બહારનો હાથ થઈ ગઈ. આપણે આવીએ ઘેર ઓફિસથી ઘેર આવ્યા રસોડામાં શું છે, શું કરો? તેલ નાખી દીધું છે, સબ્જી બને છે, રીંગણ, વઘારેલો રોટલો, અને છે બટેટા ગીલોળીનું શાક બની રહી છે, રોટલી બનાવવાની બાકી છે. બરાબર, તો જમવાનું બને એટલે આપણે જમવા બેસીએ. બેન હજી આવ્યા નહીં, બેન આવે એટલે આપણે જમવા બેસીએ. તો બને રહેજો. કપડાં બપડા બધું ધોઈ, તડકો આવે છે ને જાય છે, વાદળો થાય છે ને તડકો આવે છે ને એવું બધું વાતાવરણ વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે. પવને આવે છે, તડકોય નીકળે છે, વળી પાછા વાદળા થાય છે. બધા જો વાદળા છે, વાદળા થાય છે ને તડકોય વળી નીકળે ઘડીક વારમાં પાછા પવન નીકળે છે, બધું થાય છે. તો બેન આવી જાય એટલે આપણે જમવા બેસીએ. બને રહેજો, ભાઈ જમવાના ટાઈમે. તો 1:45 થવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો હું વહેલા આવી જાય. વઘારેલો કાલે હતો નાચે ગીલોડી બટાકાનું શાક ને રોટલી. બસ નવા ઘઉંની રોટલી ખો 496 એક જ ઘરના ખેતરના. મિત્રો રોટલી બનાવી છે નવા ઘઉંની. તો હાલ ના ખબર પડે ને, પણ હાલ થોડી ખબર પડે એમ. આપણે પેલા બનાવીએ એ મોયેલા છે અને જૂના એક વર્ષ, આ નવા અને મોયા વગરના. બસ બાકી કોઈ ફેર નહીં. 496 જ છે, એક જ વખત. ચલો ત્યાં જમી લઈએ આપણે શાંતિથી. તાર મમ્મીને ચમચી આપજો બેટા, તાર શાક લે. ચલો તા જમી લઈએ. તો ચલો જમી લઈએ. પરીક્ષા ચાલે છે ને? પતી છે? આજથી ચાલુ છે? કાલથી છે. હજુ તો આવતા સોમવારે પતશે. ઓકે, ચલો તાર પછી વેકેશન. નહીં, વેકેશન તો 5મા મહિનામાં પડશે. તો 2:30 વાગ્યા અને આ બાજુમાં તો બધું અંધારીને આવ્યું, બરાબરનું અંધાર્યું. પવન એકદમ ફૂલ ચાલુ થયો. તો 4 વાગી ગયા. મમ્મી બેઠી છે, શું કરતી હતી? ટીવી જોઈ, ઘડી વાર ઉઈ જઈએ. પપ્પા ચા બનાવી, ત્યાં પપ્પા ચા પીએ. વરસાદ પડે ને બહાર. અને આ બાજુ મેં એક મિક્સચર બનાવીને રાખી લો, એના લાડવા બનાવવાના. તલ
તલ ને બધું શેકી દીધું તો હવે કરી દઉં ક્રશ. ઓય બહાર તો કેવું ચોમાસા જેવું થયું હા મમ્મી, જોયું તે? હાલ તો હું આવીને છતી વરસાદી ચાલુ થયો તો ચાલુ જ છે જો કે હાલે થોડું થોડું. ગાજી રહ્યો. તો વાગી ગયા 5 અને ભર ઉનાળે ચોમાસું આવ્યું. ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો. આ બાજુ ખાસ બંધારે એ વધન ધીમો થાય વધન ધીમો થાય એવું બને. ચોમાસા જેવું થઈ ગયું કોઈ કરવાની ઈચ્છા ના થાય. તાણ તો 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. ખીચડી દૂધના રોટલી. બીજું એટલું જ છે. ખીચડી દૂધ જેટલી ને તમારે ખજૂર ના લાડુ આજે બનાયા ના મૂકી ના આઈ રહ્યું. એટલે મૂકી ના એમ કહેવાય ન કહેવાય. લડો ખાઈ દીધા ખીચડી દૂધ અને વરસાદ પડે નહીં કેવું સાચવું પડે જો ચોમાસા જેવું. ગરમ કરી ચાલો દૂધ પી લઈએ. ખીચડી દૂધ ને રોટલી. ચાલો ખાઈ લેવો ને તો નહીં ખાવ તને ભૂખ લાગી હે? ઓહો ચોમાસામાં તો ભૂખ લાગે ને. સારું હેડો ખાઈ લાગે તો ખાઈ લે. જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.